અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસને લઈને હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે। રખડતા ઢોરને કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે, સાથે જ ટ્રાફિક જામની સમસ્યાઓનું પણ નિર્માણ થાય છે। ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી। આ તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર CK પટેલ 2 દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે એવું રહીશોને આશ્વાસન આપ્યું હતું। તો સાથે સાથે રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ નોટિફાઈડ એરિયામાં રહેતા રહેવાસીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। એ પ્રશ્નોમાં મેઇન જે પ્રશ્ન છે ઢોર પકડવાનો, જે રખડતા ઢોરો છે એને પકડવા માટે નોટિફાઈડ દ્વારા ટેન્ડર ઓલરેડી પાડી દીધેલ છે। ત્યારબાદ ભરૂચ પાંજરાપોળમાં તેમને મોકલવા માટેની કાર્યવાહી અર્થે તેઓ દ્વારા ભરૂચ પાંજરાપોળ દ્વારા એમને રિટર્નમાં ગાયો લેવાની હા પાડેલ છે। તેથી 2 દિવસમાં એ ગાયોનો નિકાલ અમે ચાલુ કરીશું, જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે અમે એ કામ આગળ વધારીશું। આજે 30/9/2024 રોજ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી બધી બહેનો અને ભાઈઓ આવેલા નોટિફાઈડ ચીફ ઓફિસરને મળવા માટે એક આવેદન આપવા માટે એ રખડતા ઢોરોનો ત્રાસ છે એમના માટે હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે, તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસરને મળ્યા। ગંદકી, ખાલી પ્લોટમાં પાણી, ડમ્પ મૂકવા માટે અને સિક્યોરિટીની ગાડીઓ જે હપ્તા ઉઘરાય તેના માટે અમે રજૂઆત કરી। પણ મને એવું લાગે છે કે ચીફ ઓફિસરો જે છે તે મોંઘા અને બેરા જે આવે એટલે આશ્વાસન આપીને જતું રહેવાની સિવાય બીજું કઈ કારણ થતું નથી। બસ તમારે પૈસા ક્યાંથી ટેક્સના આપવા, ટેક્સ કેટલો વધારો એ જ વસ્તુ છે। હવે અહીંયા ખાતરી આપી છે કે 2 દિવસમાં અમે ઢોર કાઢવાનું ચાલુ કરશું। આજે આની પહેલા માણસો રાખેલા ઢોર કાઢવા માટે, એ પૈસા તો વેઠી નાખ્યા, તો હવે બીજા પૈસા ક્યાં વેડફવાના છે? ત્રાસમાંથી આ પ્રજાને નિકાલ મળશે કે કેમ, એ એક પ્રશ્ન છે। એટલે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને મારી એક પ્રજાને વિનંતી છે કે ઘરની બહાર નીકળો, નકર આપણું તળાવ પણ વેચી નાખશે, ગંદકીમાં આપણે ડેન્ગ્યુ મેલેરિયામાં મરી જશું ને ગાયોના ત્રાસથી મરશું ને ટ્રાફિકના ત્રાસથી મરી જશું। એટલા નોટિફાઈડના રોજિંદા ટેક્સ ભરવા છતાં પણ કઈ નહીં મળે, એટલે હવે આપણે જાગવાની જરૂર છે ને ઉગ્ર આંદોલન કરશું તો આ કાર્ય થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।